ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदिना व नबीना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सियमा मौलाना बक़ियतिल्लाह फिल अर्ज़ीन वलानतुल्लाहि अला आदाइहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या लैतनी कुन्तु माकुम फ़अफ़ूज़ माकुम बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। તમામ તારીફ, તમામ હમ્દ સના, તમામ શુક્ર ખુદાને આલમ માટે કે જેણે આપણને મજલિસે અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા કરી. પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહલે બેત કરતા રહીએ, તેના માટે કાવો છે બુલંદ સલવાત કરીએ. ખરેખર મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરવી, એનું આયોજન કરવું, એની અંદર શરીક થવું, આ એક અઝીમ સઆદત છે, ખુશનસીબી છે. ને મજલિસ માટે એટલી બધી ફઝીલત છે કે તમે જુઓ કે મજલિસે હુસૈનના નામથી ફેમસ છે. બરાબર, કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ દુનિયાની અંદર મુખ્તલિફ ગેટ ટુગેધર થતું હોય છે, મિટિંગ થતી હોય છે, અલગ અલગ ટાઇટલ હોય, ક્યાંક ઇજ્તેમા હોય, ક્યાંક જે ઉરુસ હોય, ક્યાંક હદીસના નામે હોય, પણ મજલિસ જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ હોય એ નામથી જ હોય. અને હદીસોની અંદર પણ મજલિસ માટે જ કહેવામાં આવ્યું છે. હદીસોમાં શું, અતજલિસૂન વ તુહદ્દિસૂન. છઠ્ઠા ઇમામ કહે છે ફુઝેલને કે શું તમે મજલિસ બરપા કરો છો? બરાબર, મતલબ ઇમામનો હુકમ મજલિસ માટેનો છે. ત્યાં સુધી કે તમે ઘણી બધી રિવાયતો મજલિસ ઉપર છે. બરાબર, મજલિસની અહેમિયત એટલી બધી છે કે કિતાબ ખસાયસુલ હુસૈનિયા શેખ જાફર શુસ્તરીએ લખી છે. એમાં એણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને લગતી જુદી જુદી ખાસિયતોનું કલેક્શન કર્યું છે. ખસાયસે હુસૈનિયા, ખસાયસના નામથી ઘણી બધી કિતાબો છે. ખસાયસે ઝૈનબિયા, ખસાયસે અબ્બાસિયા, એવી રીતે ખસાયસે હુસૈનિયા. આ કિતાબની અંદર તેઓ મજલિસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખાસિયતોનું લિસ્ટ બનાવે છે અને લિસ્ટની અંદર 14 ખાસિયતો બયાન કરે છે. કેટલી? 14 ખાસિયતો. પહેલી ખાસિયત એ કહી છે કે મજલિસે ઇમામ હુસૈન એ અલ્લાહનો મુસલ્લો. અલ્લાહનો મુસલ્લો મતલબ શું કે જે જગ્યાએ મજલિસ બરપા થાય છે ત્યાં અલ્લાહ તરફથી સલવાત મોકલવામાં આવે છે એ લોકો ઉપર કે જે ત્યાં શરીક હોય છે. અલ્લાહ તરફથી દુરૂદ અને રહેમત મોકલવામાં આવે છે જે ત્યાં હાજર હોય. તો અલ્લાહનો મુસલ્લો છે. આવા લોકો કે જે આવી મજલિસમાં શરીક થાય છે એ લોકો માટે મલાઈકા ઇસ્તિગફાર કરે છે, મલાઈકા એ લોકો ઉપર દુરૂદ મોકલે છે, તલબે મગફિરત કરે છે, તલબે રહેમતની દુઆ. ઇવન ત્યાં સુધી કે હાજરીન લોકો માટે ચહારદા માસૂમીન ઇસ્તિગફાર કરે છે, એમના માટે તલબે મગફિરત કરે છે, એમના માટે દુઆએ ખૈર કરે છે. ચોથી ખાસિયત કહી છે કે જે મજલિસમાં હાજર હોય છે એ લોકો તરફ ઇમામ હુસૈનની ખાસ તવજ્જો હોય છે. અને જો આ એક બહુ અઝીમ મકામ છે, જે આ અઝીમ ફઝીલત આપણને ખબર નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવા લોકોની સાથે ગુફ્તગુ કરે છે. મજલિસમાં શરીક લોકોને માટે હદીસની અંદર શબ્દ છે હુદ્દાસુલ હુસૈન. ઇમામ હુસૈન જેની સાથે વાત કરે છે, ગુફ્તગુ કરે છે. અને એટલે જ આપણને મજલિસમાં જે છે એ એટલો લુત્ફ આવે છે, એટલે આપણે મહુવા થઈ જઈએ છીએ, કારણ કે ઇમામ હુસૈનની સાથે ગુફ્તગુ કરી રહી છે. ઇમામ હુસૈન આપણી સાથે ગુફ્તગુ કરી.
અને કામિલ ઝિયારત કિતાબની અંદર છે કે કયામતના દિવસે જે જાવાવાળા જન્નતમાં વયા જશે, પણ ઇમામ હુસૈનના જે ચાહવાવાળા હશે એ લોકો ઇમામ હુસૈનની સાથે ગુફ્તગુમાં બિઝી હશે, વાતચીતમાં બિઝી હશે. ત્યાં સુધી તમને નવાઈ લાગશે કે જન્નતમાંથી હુરોના પૈગામ આવશે કે અમે તમારા મુશ્તાક છીએ, અમે તમારા ઇંતજારમાં છીએ, તમે આવો. તો એ લોકો કહે છે કે તમે વાત જુઓ, અમે આવીએ છીએ, પહેલાં અમને ઇમામ હુસૈનની સાથે ગુફ્તગુ કરો. તો હુદ્દાસુલ હુસૈન, ઇમામ હુસૈન સાથે ગુફ્તગુ કરવા જે લોકો મજલિસે ઇમામ હુસૈન. બીજાને ગિરામી ત્યાં સુધી કે જે લોકો મજલિસમાં આવે છે, જે જગ્યા હોય છે એ જગ્યાની અઝમત બયાન કરવામાં આવી છે. એ જગ્યા અરફાતના મેદાન જેવી છે, અરફાતના મેદાન જેવી. અરફાતનું મેદાન, હાજી લોકો ત્યાં જાય છે, ઇસ્તિગફાર કરે છે, તોબા કરે છે, પરવરદિગાર એના ગુનાહોને માફ કરે છે. એવી રીતે મજલિસમાં આવનાર પણ જ્યારે અલ્લાહ પાસે માફી માંગે છે, અલ્લાહના બધાને હદીસમાં કીધું ને કે ભાઈ અગર કોઈ માણસ રમઝાન મહિનામાં ન બક્ષે તો એને બક્ષિસ માટે ક્યાં જવું પડશે? અરફાના મેદાનમાં. અરફાના દિવસે અરફાના મેદાનમાં એ ત્યાં અલ્લાહ પાસે માફી માંગે તો એ માફ થશે. એજાને ગિરામી જુઓ તો મકામ એક અસાદારનો કે એ મજલિસમાં આવી જશે, એને અરફાના મેદાનમાં જવાનો શરફ હાસિલ થઈ જશે. ત્યાં સુધી આગળ કીધું છે કે આ જગ્યા ભલે આ બોર્ડિંગ છે પણ દર હકીકત આ મશઅરુલ હરામ છે, મતલબ કે મીના અને મુઝદલફાનું મકામ રાખે છે. મશઅરુલ હરામ મુઝદલફાના મેદાન જેવું. ત્યાં સુધી કહેવામાં આવે કે મજલિસ હુસૈન જ્યાં થાય છે એ હતીમની જગ્યા છે. ખાને કાબાની ફરતે તમે જુઓ તો એક ચંદ્રાકાર જગ્યા છે, એને હતીમ કહેવાય. ત્યાં જનાબે ઇસ્માઇલ ને જનાબે હાજરાની કબ્ર, ત્યાં દુઆ મુસ્તજાબ થાય છે. હતીમ ત્યાં નમાઝ પઢવાનો બહુ સવાબ છે. એ સવાબ જે ત્યાં હતીમમાં બેસવાનો, ત્યાં રહેવાનો છે, એ મજલિસે હુસૈનની અસર. તો આવી રીતના એ લેખકે જે છે એ 14 ફજીલતો બયાન કરી. ત્યાં સુધી આખીરમાં કીધું કે આ જગ્યા ગુંબદે હુસૈનીની હેસિયત રાખે છે. આપણે જાહેર જાતા હોય તો આપણે એને શું કહીએ? ભાઈ કુબ્બા નીચે મને યાદ કરજો. જ્યારે તો નાહિયામાં પણ આપણે પડીએ છીએ, અસ્સલામુ અલા મનિલ ઇજાબતે તહત કુબ્બતે. સલામ થાય ઇમામ હુસૈન તમારી ઉપર કે જેના કુબ્બા નીચે દુઆ મુસ્તજાબ થાય છે. બરાબર? તો એ કુબ્બા નીચે જવું, ત્યાં જે દુઆ માંગવી, એ જ શરફ અઝાદારને મજલિસ હુસૈનમાં આવવાથી અને અહીંયા આવીને દુઆ કરવાથી. ત્યાં સુધી કીધું કે છઠ્ઠા ઇમામનો પસંદીદા અમલ છે. છઠ્ઠા ઇમામ ફુઝેલને કહે છે તજલિસૂન વ તુહદ્દિસૂન, શું તમે મજલિસ બરપા કરો છો, અમારી હદીસો બયાન કરો છો? તો કહે છે કે હા મોલા. તો ઇમામ કહે છે કે હું પસંદ કરું છું કે હું આવી મજલિસોમાં આવું, હું આવી મજલિસોમાં આવું. અને રહેમલ્લાહ અબ્દન અય્યા અમરના, ખુદા એ બંદાઓ પર રહેમત નાઝિલ કરે છે, અમારા અમરોને જીવન. તો મજલિસમાં આવવું એટલે અમરે એટલે બેતને જીવન. તો આટલી મુખ્તસર પ્રસ્તાવના મેં જે બાંધી મજલિસની ફઝીલતમાં, એના ઉપરથી આપણને નતીજો મળે કે મજલિસે હુસૈનને આપણે રેફરન્સ દેવી જોઈએ, એને અઝમત દેવી જોઈએ, એને અહેમિયત દેવી જોઈએ, એનો જે લિહાજ હોય. પણ કઈ મજલિસ? બધી મજલિસ નહીં. જેમાં ઇમામ હુસૈનની વાત થાય, જેમાં અહેલે બેતની વાત થાય, જેમાં શરીયતની વાત થાય, એમાં મેં ચોખ્ખું કીધું શું તમે મજલિસ બરપા કરો છો અને અમારી હદીસો બયાન કરો છો? મતલબ કે મજલિસમાં ઇમામ હુસૈન કાલ અલ બાકિર કાલ અલ સાદિક હોવું જોઈએ. મજલિસની અંદર રસૂલુલ્લાહની વાત હોવી જોઈએ, મજલિસમાં કુરાનની વાત, હદીસની વાત, મજલિસમાં જે છે એ હલાલ અને હરામની વાત, શરીયતની વાત, દીનની વાત, અફસાનાબાજી ન હોવી જોઈએ, બરાબર? મન ઘડત વાતો ન હોવી જોઈએ. મજલિસની અંદર જે છે એ પોતાની રાય પ્રમાણેની વાત ન હોવી જોઈએ. અમારા એક મૌલાના સાહેબ કહેતા કે ઝાકીર મિંબર ઉપર આવે, પહેલું પગ મૂકે તો જન્નત કમાઈ લે, અને જ્યારે ઉતરે ત્યારે જહન્નમ કમાઈ લે. શું કામ? તો કે મજલિસમાં એવી વાતો કરી નાખે કે જે શરીયતની વિરુદ્ધ હોય, જે દીનની વિરુદ્ધ હોય,
જેમાં પોતાના જ તે ખ્યાલો હોય, બરાબર, હદીસની વાત ન હોય, કુરાનની વાત ન હોય, બરાબર, કલાક પોણી કલાક પડે પણ તો આવી મજલિસ નહીં. આવી મજલિસ આ શરફ નથી. જે મજલિસમાં કુરાન, અહેલે બેત, હદીસ, અહેકામ, શરીયત, દીન એની વાતો હોય. કારણ કે ઇમામ જે છે એ શરીયતને બચાવવા માટે, દીનને બચાવવા માટે કુરબાની હોય. હવે એ દીનને તમે સાઈડમાં કરીને બીજી વાતો કરો તો એનો તો કોઈ મતલબ નથી. ત્યાં સુધી કે આ મજલિસમાં ઇન્સાન જે છે એ અગર પુરખુલૂસ શરીક થાય, પુરખુલૂસ એને બરપા કરવામાં આવે તો ઇમામની ઇનાયતો એની ઉપર થાય. તહેરાનની અંદર એક વાયઝ હતા, જબરજસ્ત વાયઝ, નિઝામ રિશ્તી એનું નામ. આલિમે દીન કહે છે કે મેં એને કીધું, કારણ કે એ એટલા બધા જોરદાર તકરીર કરતા, જોરદાર મજલિસ પડતા, અને એની મજલિસમાં આખી કેફિયત અલગ હતી કે લોકોને ખૂબ લુત્ફ આવતો, લોકો જે છે એ ખૂબ જે છે એ જોશ અને ખરોશથી ભાગ લેતા, ખૂબ ઘણી બધી સંખ્યામાં ભાગ લેતા, અને આ પડનાર પણ જે છે એ જોશથી અને ખૂબ ઉત્સાહથી કરતા. તો કહે છે કે એકવાર મેં એને પૂછ્યું નિઝામ રિશ્તીને કે તમારી મજલિસમાં હવે બહુ મજા આવે છે બધાને, તો મજમો બહુ હોય છે, તમે પણ આમ બહુ જોશથી કરો છો, આનું કારણ શું? તો કહે છે કે વર્ષો પહેલાં હું ઝિયારત કરવા માટે ગયો. પોતે ઈરાનના હતા. કહે છે કે હું ઈરાક ગયો, અચબાતે આલિયાતની ઝિયારત કરી, કરબલા, કાઝમેન, નજબ, સામર્રા, બલદ, કૂફા, બધી ઝિયારતો કરી, અને છેલ્લો અમારે કરબલાનો હોલ્ડ હતો, છેલ્લો દિવસ. નેક્સ્ટ ડે અમારે નીકળી જવાનું હતું. હવે આગલી રાત્રે સાંજે મને યાદ આવ્યું કે ભાઈ મારા રિશ્તેદારો માટે, દોસ્તારો માટે મેં હદિયા તો લીધા નથી, બરાબર, હદિયા લઈ આવું એમ કહીને મેં મારું પાકીટ જોયું તો પાકીટમાં પૈસા મળે નહીં. હવે શું કરવું? દોસ્તો અને સાથી જવારો પાસે માંગવાની હિંમત ન થઈ, મન ન થયું કે કેમ સવાલ કરવો પૈસાનો. તરત દોડીને ઇમામ હુસૈનની ઝરી પાસે ગયો. ઝરી પાસે જઈને મેં કીધું, મોલા, હું તમારો ગુલામ છું, તમે મારા આકા છો, અને તમને ખબર છે કે ગુલામ આકા પાસે ન જાય તો કોની પાસે જાય? ગુલામ પોતાની જરૂરતો માટે અને આકા પાસે જ આવે છે. મોલા, તમે મારા આકા છો, મારે હદિયાના પૈસા જોવે છે, તમે મને જે છે એ બંદોબસ્ત કરી. આટલું કીધું, આજીજી કરી, થોડું રિક્કત લાવ્યો, ગિરિયા કર્યું, અને કહે છે કે હું મુસાફરખાને આવી ગયો. આવીને હું સૂતો. ખ્વાબની અંદર જોઉં છું કે ઇમામ હુસૈનની ઝરી મુબારક છે, મિંબર સ્થાપિત કરેલું છે, ઇમામ હુસૈન મિંબર ઉપર બેઠા છે, બાજુમાં હબીબ ઇબ્ન મઝાહિર બેઠા છે, અને બીજા લોકો પણ છે. અને હું ત્યાં ગયો ને ઇમામની સામે ઊભો રહ્યો. ઇમામ કહે છે કે નિઝામ, બોલતો તું પહેલાં શું મને આવીને કહેતો હતો? મારી ઝરી પાસે આવીને હમણાં સાંજે તું શું કહીને ગયો? કહેતો ફરીથી. તો કહે છે કે મોલા, હું તમારો ગુલામ છું, તમે મારા આકા છો, અને મારે પૈસાની જરૂરત છે. ગુલામ આકા પાસે ન જાય તો કોની પાસે જાય? તો હું તમારી પાસે આવ્યો. આકા, તમે મારા મોલા છો, તમે મને આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શું કીધું? તું જૂઠ બોલસ, તું મારો ગુલામ છો જ નહીં, તું પૈસાનો ગુલામ છે, તું પૈસાનો ગુલામ છે. તને જે લોકો, તું મજલિસ પડે જ મારી, પણ જે તને વધારે પૈસા આપે છે એની મજલિસ તું સારી પડે, સારો હદિયો આપે એની મજલિસ તું સારી પડે, અને જે ઓછો હદિયો આપે છે ત્યાં તું જે છે એ ટૂંકી મજલિસ પડે, નબળી મજલિસ પડે, એમાં બરોબર તું જોશ નથી રાખ. પેલી મરિયમબાઈએ તને કીધું હતું કે મારા ઘરે મજલિસ પડી જજો, તો તું ત્યાં મજલિસ તો પડવા ગયો, પણ એ 1 દિનાર તને આપ્યો તો તું ત્યાં જે છે એ ટૂંકી મજલિસ પડી લીધી. અને પહેલાં એ તને 5 દિનાર આપ્યા તો ત્યાં જે છે એ મજલિસ સારી પડી. તું પૈસાનો ગુલામ. પણ અમે જે છે એ કોઈનો અહેસાન રાખતા નથી. હબીબ ઇબ્ન મઝાહિરને કીધું કે આને આપો, આને હવાલો લખી દો. હબીબ ઇબ્ન મઝાહિરે એક કાગળમાં લખી દીધું અને કીધું કે ખેમાગાની પાછળ એક ઘર છે, ત્યાં તું જા, અને ત્યાં એક ભાઈ હશે એને તું આપજે, તારી હાજત પૂરી થશે.
કહે છે કે હું ખાબમાંથી બેદાણ છું. જોયું તો એ કાગળ મારા હાથમાં હતો. કાગળ મારા હાથમાં જોયું, હેમાગા તરફ ગયો અને ત્યાં જોયું તો એક ભાઈ સૈયદ હતા, માથા ઉપર અમામો પહેરેલો. મને કીધું હું તમારી જ વાટ જોઉં છું, આવો મારા ઘરમાં લઈ ગયા. થોડીક દ્રાક્ષ ખવડાવી મને અને પછી 2 પૈસાની થેલી આપી. કીધું કે આ પૈસા ઇમામ હુસેન અલૈહિસ્સલામની તરફથી તમને ઇનાયત, ઇમામની ઇનાયત, અને આ મારી તરફથી. એમ કહીને હું ત્યાંથી નીકળી ગયો પૈસા લઈને. મુસાફરખાને પહોંચ્યો તો મને એમ કીધું મેં બીજું કાંઈક કેમ ન માંગ્યું, ખાલી પૈસા જ માંગ્યા, બીજું કાંઈક માંગવું છું મારે. એમ કહીને હું પાછો ત્યાં આવ્યો તો ત્યાં ન કોઈ મકાન, ન કોઈ ભાઈ, કોઈ. હું સમજી ગયો અને ત્યાર પછી મેં મજલિસ પડવાનું જે શરૂ કર્યું એ એવું કર્યું કે કોઈ પૈસા આપે કે ન આપે, કોઈ આપે તો હું ગણતોય નહીં, આપે તો હું ગણતો પણ નહીં, કેટલા આપ્યા, કેટલા ઓછા આપ્યા, વધારે આપ્યા, કાંઈ. બસ મજલિસ પડે. તો આ વાક્ય આપણને બતાવે છે કે ઇમામ હુસેન અલૈહિસ્સલામની ઇનાયત એમની જે છે. જો પછી એ જ્યારે પુરખુલુસ ખિદમત શરૂ કરી તો અલ્લાહે ઇમામે એની જબાનમાં તાસીર પણ આપી અને એને જે છે એ મારફત પણ આપી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાન. तो इमाम ना दर थी મળે. राहिब से पूछिए, कभी फिक्रुस से पूछिए. राहिब દીકરા નહોતા, ઇમામે 7 દીકરા હતા. ફિત્રુસ બાલો પર અલ્લાહે સલ્બ કરી લીધા હતા, ઇમામે આપ્યા. राहिब से पूछिए, कभी फित्रुस से पूछिए, कश्ती भंवर में हो तो किनारा हुसैन, कश्ती भंवर में हो तो किनारा हुसैन. हैदर का आफताब है, जहरा का माहताब, हुर के नसीब का तो सितारा हुसैन. ये फूल तीसरा है इमामत की शाख पर, जिसको नबी पड़े वो सिपारा हुसैन. અને આપણે મશહૂર હદીસ છે ને, ઇન્નલ હુસૈન મિસબાઉલ હુદા વ સફીનતુન નજાત, તાહશ્રી ખ્યાલ મેરે દિલ કા ચैन है, मोहसिन मेरी नजात का जामिन हुसैन. मोहसिन मेरी नजात का जामिन हुसैन. नजात જે છે એ ઇમામ હુસૈન છે. फिर मोहम्मद आल मोहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्ली अला मोहम्मद યા. તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જેમનો કરમ, એમની ઇનાયતો. મદીનાના ફકીરો તમે જુઓ, આપણે તો ઇમામ હુસૈનના ચાહવાવાળા, માનવાવાળા, એમનો દમ ભરવાવાળા. મદીનાના ફકીરો, એકવાર ઇમામ જે છે ઘોડા ઉપર સવાર જઈ રહ્યા હતા, રસ્તામાં ફકીરોની એક જમાત બેઠી હતી અને એ લોકો રોટલી ખાઈ રહી હતી. ઇમામને જોઈને કીધું કે આવો ફરજંદે રસૂલ, અમારી સાથે જમવા બેસો. ઇમામ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, આયતની તિલાવત કરી, ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ મુતકબ્બિરીન. અલ્લાહ તકબ્બુર કરવાવાળાને દોષ નથી રાખતો. ઇમામે તકબ્બુર ન કર્યું, ફકીરોની સાથે જઈને બેસી ગયા અને પછી એ લોકોને કીધું. આપણે જો ઇમામ ફકીરોની સાથે બે, ઘણીવાર આપણા સમાજમાં અલૈકુમ સલામ જોવા મળે કે આપણે જે નાતમાં જમવા જઈએ તો કોની યારે બેહવું, આપણે એનો વિચાર, હવે બધા મોમીનો જ છે, બધા શિયા ભાઈઓ જ છે, કોની યારે બેસવું એ આપણે વિચારીએ. ઇમામ ફકીરોની સાથે બેસીએ નહીં, એવો ભેદભાવ નથી રાખવાનો. કહે છે ઇમામ કે અગર આ સદકો ન હોત તો હું તમારી સાથે જમત, બરાબર, કારણ કે તમારી પાસે સદકો છે. એટલે પછી ઇમામ એને પોતાના ઘરે લઈ ગયા. ગુલામો અને કનીઝોને કીધું કે જમવાનો બંદોબસ્ત કરો. બહેતરીન ખાવાનું ખવડાવ્યું, કપડાં આપ્યા અને માનપૂર્વક એ લોકોને લીધા. આ છે ઇમામનો કરમ. જે એકવાર ઇમામને દાવત દે છે, ઇમામનો રિસ્પેક્ટ કરે છે, ઇમામને બોલાવે તો ઇમામ પોતાના ઘરે એને લઈ જાય. ઇમામ પોતાના જે તરફથી ખાવાનું ખવડાવે છે, કપડાં આપે. ઇમામ અલૈહિસ્સલામ કારણ કે લોકોની હિદાયત કરવા માટે આવ્યા. ઇમામ અલૈહિસ્સલામ લોકોને અતા કરવા માટે આવ્યા. હઝરતની જે છે એ ઇનાયતો, હઝરતની અતા મુસલસલ જારી છે, મુસલસલ જારી. હવે આપણી ડ્યુટી છે કે ઇમામથી કોન્ટેક્ટમાં રહીએ, સતત કોન્ટેક્ટમાં રહીએ. રાવી કહે છે, ઇમામ કહે છે રાવીને કે ભાઈ તમે ઇમામ હુસેનની ઝિયારત કરવા જાઓ છો કે નહીં? તો કે ભાઈ કરબલા દૂર છે મારા માટે, પોસિબલ નથી.
પહેલાં ઇમામ કીધું રોજ જાઓ છો તો કે નહીં. કીધું અઠવાડિયે એકવાર જાઓ છો તો કે નહીં. મહિને એકવાર જાઓ છો તો કે નહીં. વર્ષમાં એકવાર તો કે નહીં. ઇમામે કીધું તમને શું પ્રોબ્લેમ છે? તમે ઘરની અગાસીમાં જાઓ અને કરબલાનું રૂખ કરો. અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ વરહમતુલ્લાહિ વબરકાતુહુ એટલું કહો. તમને એક હજ અને એક ઉમરાનો સવાબ. તો આવી રીતે ઇમામથી કોન્ટેક્ટ ઝિયારત કરીને ઇમામ અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. બીજો તરીકો કે રાવી કહે છે ઇમામને, મોલા હું ઇમામ હુસેનને બહુ યાદ કરું છું, મારે શું કરવું જોઈએ, શું પડવું જોઈએ? ઇમામે કીધું 3 વાર કહો સલ્લલ્લાહુ અલૈહિ યા અબા અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ યા અબા અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ યા અબા. તો આ જુમલો પણ યાદ કરી લેવો જોઈએ આપણે. 3 વાર ઇમામ હુસેનને આવી રીતે યાદ કરીએ, એમના ઉપર દુરૂદ મોકલીએ. ત્યાં સુધી કીધું કે ઇમામ અલૈહિસ્સલામના દુશ્મનો જે છે, કાતિલો છે, એની ઉપર લાનત મોકલીને ઇમામથી મુતમસ્સિક રહીએ. લાનત પડવી બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનામાં તો ખાસ, અને આપણા અમલનામાને પણ બહુ વજનદાર બનાવે છે, આપણે એ ગુનાહોને માફ કરે છે. રાવી કહે છે કે એકવાર ઇમામ અલૈહિસ્સલામ, છઠ્ઠા ઇમામની ગાલિબન વાત છે, કે એમણે જે છે એ એક શબની ફઝીલત બયાન કરી કે એ શબમાં કોઈ બેદાર રહે તો એને આટલો સવાબ મળશે. તો એક શખ્સ મજમામાંથી ઊભો થયો, એ કહે છે કે મોલા મને તો કાંઈ આવી ફઝીલત ખબર નહોતી, તો હું તો ગાફિલ રહ્યો અને સૂઈ ગયો હતો. તો એનો ચહેરો પડી ગયો, રડમસ અવાજમાં એ કીધું, એમાં મેં કીધું એ રાતે તારો એક અમલ એવો હતો ને કે જે આખી રાતની શબ્બેદારી કરતા અફસર. તો કીધું મોલા એ કયો અમલ? કિતાબ સાહાબે રહેમતની અંદર આ રિવાયત મોજૂદ છે. કહે છે કે એ અમલ કયો? તો કીધું કે તને જે છે એ પ્યાસ લાગી હતી, તું પાણી પીવા ઊભો થયો, એ વખતે તે ઇમામ હુસેનની પ્યાસને યાદ કરી, ઇમામની ઉપર દુરૂદ મોકલ્યું સલવાતુલ્લાહ અલલ હુસૈન વ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, ઇમામના કાતિલો પર લાનત કરી. તારો આ અમલ પૂરી શબ્બેદારી કરતાં વધારે ખુશી. તો જરૂરી છે કે ઇન્સાન પાણી પીતી વખતે એક શખ્સે ઇમામની મુલાકાત થઈ યા ખ્વાબમાં ગાલિબન કે ભાઈ આજના જમાનામાં પાણી પીવાનું ઓછું થઈ ગયું છે, બરાબર? હવે લોકો ચા વધારે પીવે છે, કોફી વધારે પીવે છે, ઠંડુ પીવે છે. તો એમાં મેં કીધું કોઈ પણ એ ચીજ કે જે દિલને તસ્કીન આપે, સૈરાબ થઈ જાઓ તમે, એ ચીજ પીતી વખતે તમે મહેનત કરો. તો ચા પીતી વખતે પણ આપણે આ જુમલો પડીએ શકીએ, કોફી પીતી વખતે પણ, કોલ્ડ ડ્રિંક પીતી વખતે પણ, કોઈ પણ જે દિલને જે ઠંડક આપે. ત્યાં સુધી કે છઠ્ઠા ઇમામની તો સુન્નત જ હતી કે જ્યારે પાણી પીતા, ઇમામ પોતે કહે છે હું કોઈ દી પાણી પીતો નથી સિવાય કે ઇમામ હુસેનના કાતિલો ઉપર લાનત મોકલું છું, ઇમામની પ્યાસને યાદ કરું છું. 1,00,000 નેકી, 1,00,000 ગુનામાં, 1,00,000 દરજ્જા બુલંદ, 1,00,000 ગુલામ આઝાદ કરવાનો છે. અને જે આવી રીતના લાનત પડશે તો એ કયામતના દિવસે એના દિલને ઠંડક મળશે, સુકૂનની હાલતમાં હશે. મુસ્તબશિરુન બે નઈમિલ જન્નત, જન્નતની નહેમતોથી એને બશારત દેવામાં. તો આપણે શા માટે આવી બધી અઝમતને જે ખોવી જોઈએ? કન્ટિન્યુ પડતી રહેવી જોઈએ. 8મા ઇમામ તો ત્યાં સુધી કહે છે કે અગર તમે ચાહતા હો કે જન્નતમાં તમારા મકામ ઊંચા થાય, તમને અહલે બૈતની સાથે રહેવા મળે એમની પાડોશમાં, તો તમે કાતિલાને હુસૈન ઉપર લાનત કરો. શાયર કહે છે ને કે ભર ભર કે જામે ઉલ્ફતે હૈદર પિયા કરો, મુશ્किल પડે તો નામ અલી કા લિયા કરો, गर चाहते हो खुल्द में ऊंचा मिले मकाम, शब्बीर के दुश्मन पे लानत किया करो, शब्बीर के दुश्मन पे लानत किया लानत बेशुमार. અને ઇમામ હુસેનની પ્યાસને યાદ કરવી, અને ત્યારે પાણી પીતી વખતે ખાસ. આ તો શહેઝાદી સકીના સલામુલ્લાહ અલૈહા થ્રુ આપણી પાસે રિવાયત પહોંચી છે, કારણ કે માએ સફર બેસી ગયો છે, શબ થઈ ગઈ છે, અને આ અય્યામ જનાબે સકીનાના અય્યામ પણ છે. શહેઝાદી સકીના સલામુલ્લાહ અલૈહા પોતે કહે છે કે મારા બાબાની જ્યારે શહાદત થઈ ગઈ
એમની કપાયેલી ગરદનમાંથી અવાજ આવી હતી કે બેટી તમે કહેજો મારા શિયાઓને શિયતીમાં ઇન શરીફ તો માં હસબિન ફર્સ્ટ કરો. તો જ્યારે તમે ઠંડુ પાણી પીવો, મીઠું પાણી પીવો, ખુશગવાર પાણી પીવો તો મારી પ્યાસ ન લાગે. અને જ્યારે કોઈ બેકસનો જિક્ર કરો તો મારી બેકસીને યાદ કરજો. તો આ આખી મજલિસનો નિચોડ અગર આપણે જોઈએ તો પહેલું તો એ કે મજલિસ ઇમામ હુસૈનની 14 ખાસિયતો જે આપણે જોઈ, આના ઉપરથી આપણને મજલિસની અઝમત ફઝીલત ખબર પડી. હવે મજલિસનો આપણે મેયાર ઝાકિર નથી રાખવાનો, મજલિસનો મેયાર ન્યાઝ નથી રાખવાનો, મજલિસમાં જવાનો મેયાર લોકેશન નથી રાખવાનો, પણ આ ફઝીલતોને મદ્દેનજર રાખી જ્યાં પણ મજલિસ ઇમામ હુસૈન હોય આપણે જે છે એ શરીક. બીજો નતીજો એ મળે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇનાયત આવા લોકો ઉપર ખાસ હોય કે જેથી ઇનાયત ઇમામ હુસૈન પણ હાસિલ થાય. અને આજની તારીખમાં પણ આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી રાબેતો રાખવા માટે ઇમામને સલામ કરતા રહીએ, ઝિયારત પડતા રહીએ, ઇમામના કાતિલો પર લાનત કરતા રહીએ, ઇમામના મસાહેબને યાદ કરતા રહીએ. ઇમામની મુસીબતો એટલી બધી અઝીમ મુસીબતો કે આપણે જોઈએ કે હઝરત ઉપર એટલા બધા મસાહેબ પડ્યા ઇમામ અલૈહિસ્સલામ ઉપર કે એટલા મસાહેબ જે છે એ કોઈની પર નથી પડ્યા. કોઈના ઘરમાં એક ખાલી મોત વાકે થાય તો હાલત જે છે ખરાબ થઈ જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઘરમાં એક સાથે 72 મોત, અડધા દિવસની અંદર પૂરું ઘર જે છે એ તબાહ થઈ ગયું. જવાનો કે જેમની મિસાલ નથી મળતી એવા અઝીમુલ મર્તબત જવાનોને પ્યાસા અને ભૂખ્યા જે છે બેદર્દીપૂર્વક શહીદ કરી દેવામાં આવ્યા. આ અઝાદારો ઇમામે ઝમાના અલૈહિસ્સલામની પુરસો પેશ કરીએ. અને કારણ કે આજે એ મઝલૂમ શહીદનો જિક્ર કરવો છે કે જેમની મુસીબત ઉપર યઝીદની ફૌજ પણ ગિરિયા કરવા, યઝીદની ફૌજ પણ મોઢા ફેરવીને રડતી હતી. અને એ અઝીમુલ મર્તબત શહીદ 6 મહિનાના અલી અસગર. આ અઝાદારો અલી અસગરની મઝલૂમી જે છે એ બહુ જબરજસ્ત મઝલૂમી છે. બીજા બધા શહીદ જે પણ મેદાનની અંદર ગયા તો એ કમસે કમ પોતાનો દિફા તો કર્યો, પોતાના પગે ચાલીને મેદાનમાં ગયા, દુશ્મનોની સાથે લડ્યા. પણ શાહઝાદા અલી અસગરની મઝલૂમી એ છે કે પોતે દિફા પણ ન કરી શક્યા. અને અલી અસગર અલૈહિસ્સલામ જ્યારે મેદાનની અંદર આવ્યા, આ અઝાદારો જનાબે રબાબને પણ પુરસો પેશ કરીએ. કારણ કે 3 હસ્તીઓ એવી છે કે જેમણે પોતાનું તમામ ઇમામ હુસૈન ઉપર કુરબાન કરી દીધું, પૂરી નસ્લ કુરબાન કરી દીધી. જનાબે મુસ્લિમ 2 ફરજંદો એમની સાથે શહીદ થઈ ગયા, 2 ફરજંદો કરબલામાં શહીદ થઈ ગયા, દીકરી પણ શહીદ થઈ ગઈ. જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદની કુરબાની પેશ કરી. અને જનાબે રબાબ એક કરબલાની અંદર જનાબે અલી અસગર અને એક શામના ઝિંદાનમાં સકીના. આ આઝાદારો પુરસો પેશ કરીએ ત્યાં સુધી કે અલી અસગર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આખરી કુરબાની હતી. અલ્લામા અઝીઝ શાહ નદર જવાદી બયાન ફરમાવતા કે બાદશાહો જ્યારે ખત લખતા તો ખતની આખિરમાં એક મોહર મારતા, ઇમામ જેથી એનાથી સાબિત થાય કે આ ખત જે છે ઇખ્તિતામ ઉપર પહોંચી ગયો. ઇમામ અલૈહિસ્સલામે તમામ કુરબાનીઓ પેશ કરી. કાસિમની કુરબાની, અલી અકબરની કુરબાની, ભાઈ અબ્બાસની કુરબાની, બિલ આખિર શાહઝાદા અલી અસગરને પણ કુરબાન કરી દીધા. મરસિયા ખાન કહે છે ને જ્યારે જનાબ અલી અસગરને દફન કર્યા તો શું કહે છે? નન્ની સી કબ્ર ખોદ કે અસગર કો ગાड़ के शब्बीर उठ खड़े हुए दामन को झाड़ के. અઝાદારો દામનને ઝાડવું એટલે શું? મતલબ કે હુસૈન કહી રહ્યા છે કે હવે હું ખાલી થઈ ગયો. અલી અકબરને પણ કુરબાન કરી દીધા, અબ્બાસને પણ કુરબાન કરી દીધા, આ 6 મહિનાના અસગરને પણ કુરબાન કરી દીધા. હુસૈન હવે ગરીબ થઈ ગયા. ફક્ત 2 ચીજ બાકી છે, એક બહેનની
ચાદર, એક બેટીના રૂખસારો, સામે ગરીબા ચાદર પણ છીનવી લેવામાં આવશે અને બેટીના રૂખસારો ઉપર તમાચા પણ મારવામાં આવશે. હા દાદારો, જનાબ અલી અસગરની શહાદતની મુસીબતની વાત કરું. અરે મુખ્તારે જ્યારે હુરમુલાને ગિરફ્તાર કર્યો, કહ્યું હુરમુલા તે કરબલામાં શું જુલ્મ કર્યો? હુરમુલાએ પોતાને બચાવવા માટે કહ્યું, મેં કાંઈ નથી કર્યું, ખાલી 3 તીર ચલાવ્યા છે. કહ્યું પહેલું તીર અબ્બાસના જ્યારે શાના કપાઈ ગયા, મશકે સકીનાનું નિશાન લીધું. અરે અબ્બાસની ઉમ્મીદો ઉપર પાણી ભરી ગયું. મુખ્તાર રોવા લાગ્યા. કહ્યું બીજું તીર જ્યારે હુસૈન ઝુલજના ઉપર હતા, ડાબે જમણે થતા હતા, હુસૈનના સીનાનું નિશાન લીધું. અઝાદારો, મક્તલનો જુમલો છે. આ તીરે સે શોભા જે ઇમામ હુસૈનના સીના ઉપર લાગ્યું. અરે હુસૈન ઝુલજના ઉપર સંભળી ન શક્યા, જમીન ઉપર આવ્યા. મુખ્તાર ચીખો પુકાર કરવા લાગ્યા. કહ્યું ત્રીજું તીર. અરે હુસૈન જ્યારે 6 મહિનાના અસગરને લઈને આવ્યા, કહ્યું તમારી નિગાહોમાં અગર હું ગુનેગાર છું, અરે મારું આ બાળક 6 મહિનાનું બાળક 3 દિવસથી પ્યાસું છે, કોઈ આવીને પાણી પીવડાવે પણ કોઈ ન ગયું. હુસૈને કહ્યું અમા ફીકુમ મુસ્લિમ, શું તમારામાં કોઈ મુસલમાન છે? અમા ફીકુમ સાહેબ ઔલાદ, તમારામાં કોઈ સાહેબ ઔલાદ છે? અઝાદારો, આખરી વાત ઈરાનના એક ઝાકિર બયાન કરતા હતા, કહેતા હતા કે હુસૈનની ગુરબત તો જુઓ, હુસૈનની મઝલૂમી તો જુઓ. કહ્યું કે એક વખત હાઈવે ઉપર મારી ગાડી બંધ પડી ગઈ, કોઈ રોકાતું નહોતું, હું ઊભો રહ્યો, ગાડી રોકવા ચાહી પણ કોઈ ગાડીને રોકતું નહોતું. અચાનક મારા 6 મહિનાના બાળકને મેં ગોદમાં લીધું. હવે એક પછી એક ગાડીઓ રોકાઈ ગઈ. શું થયું? કેમ ઊભા છો આ બાળકને લઈને? અરે મને પૂછવા વાળા મળ્યા, પણ હાય હુસૈન મઝલૂમ, અરે બાળકને લઈને ઊભા છે પણ કોઈ પૂછી નથી રહ્યું. અરે યઝીદી ફૌજ મોઢા ફેરવી રડવા લાગ્યા. ઇમામે કહ્યું બેટા તમે હુજ્જત ખુદાના ફરઝંદ છો, હુજ્જત તમામ કરો. સૂકી જબાન, સૂકા હોઠ ઉપર ફેરવવા લાગ્યા. મતલબ કે હું ખરેખર પ્યાસો છું. અઝાદારો, પાણી તો દૂર, હુરમલાએ તીરે સે શોભા ચલાવ્યું. અલી અસગર એક કાનથી બીજે કાન ઝબહ થઈ ગયા. હુસૈનનો બાજુ જખમી થઈ ગયો. અરે ઇમામ અલૈહિસ્સલામ અબાના દામનમાં બચ્ચાને લાવ્યા. એ રબાબ આવો, તમારો અલી અસગર એવો સૈરાબ થઈ ગયો, હવે પાણી નહીં માંગે. રબાબની પહેલા સકીના આવી ગયા. અરે બાબા, તમે મારા ભાઈને પાણી પીવડાવી દીધું. સકીના પ્યાસી રહી ગઈ. અબાનો દામન ઉલટાયો. ખુદા કોઈ બહેનને આ મંજર ન બતાવે. શું જોયું? અરે ભાઈ ઝિબા થઈ ગયો. રબાબ ફરિયાદ કરવા લાગ્યા, અમિસ્લક યુનહાર, શું તમારી જેવાને પણ નહેર કરવામાં આવે? અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलामना ज़ुहूરમાં જલ્દી ફરમાવો। હઝરતના ખાદિમોમાં નાસિરોમાં અમારો શુમાર ફરમાવો। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादतને કબૂલ ફરમાવો। हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। शियान अली मोहिब्बाने लगे जहाँ पण होय तमामनी जान माल इज़्ज़त आबरूनी हिफाजत फरमाओ। इलाही बेहक़ मोहम्मद आले मोहम्मद जन्नतुल बकीनी तामीर માટે असबाब फराम फरमाओ। दुनिया में ज़ियारत इमाम हुसैन, आखिरत में शफात इमाम नसीब फरमाओ। एक वक़्त सूरह अलहम्द ने 3 वक़्त सूरह तौहीद ની तिलावत करी। तमाम शोहदाए करबला, यतीमान करबला, सीरान करबला
بالخصوص مولا عباس علیہ السلام جناب سکینہ سلام اللہ علیہ نے بارگاہ میں پیش کریے. ان کا ثواب مرحوم اکبر علی بھائی مٹھانی تथा تمام مرحوم مومن و مومنات کی خدمت میں پیش کریے. بسم اللہ الحمد للہ رب العالمین. بسم اللہ الرحمن الرحیم. قل هو الله احد. ان اللہ وملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما. اللہم صلی علی માતમ છે નખાયો આદિભાઈ નહીં પડાવે આદિભાઈ પડાવી દે. اصغر کا جنازہ